ભરૂચમાં ફરીવાર કેમિકલ વેસ્ટના નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આમોદના સરભાણ ગામે કેમિકલ વેસ્ટના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો। અંકલેશ્વરની સમ્રાટ કેમિકલ કંપનીનું નામ ખુલ્યું છે। પોલીસે હાલ તો કંપનીના માલિક ધવલ કંટારિયા, નિલેશ ભૂતની ધરપકડ કરી। કેમિકલ વેસ્ટ ભરનાર અને ટ્રક ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે। ખોટા બિલ બનાવીને જાહેરમાં મેડિકલ કેમિકલનો વેસ્ટનો નિકાલ કરાતા હોવાનો ખુલાસો થયો છે। હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી। એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની FSL તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે GSTના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો। જે ગુનામાં સંડોવાયેલ તો અમરદાર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયસિંહભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર ચારે તોમરદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમરદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે।